તો મજામાં શું તમે કહેશો? મજામાં છે પણ ડુંગળીના ભાવ નથી અને રાજુભાઈ ટાઇટલ મેં ડુંગળીના ભાવમાં ફૂલે ફૂલ મંદી કે કેવા રહેશે તો ભાવ વધશે વધશે બધી આગળ જઈશું આપણે. પણ એક મારે એક ખાસ નંબર છે વિડીયો જોઈ અહીં મેં કીધેલું કે આ રીતનું આ થઈ શકે આવતા તો પછી તમે એમ એવું ન પૂછો છો કે તમને કેમ લાગે છે તો અહીંયા કીધેલું હોય છે તો તમને ફોન કરવાનું કેમ મન થાય? ડુંગળી બજાર બહુ નથી મને દુઃખ છે. મારી ખુદની ડુંગળી છે મારે કાઢવાની છે નથી ભાવ તો શું કરીશું? 70 રૂપિયા 80 રૂપિયા ને 100 રૂપિયા આ રેન્જ હાલે છે. તો નથી એનું કારણ શું છે? આપણે તમને મેં કીધું કે સંગઠન કરવું જરૂરી છે. આપણે જ્યારે આપણે સ્થિતિ ઘઉં છેડામાં આવવાની છે ત્યાં આપણે કંઈ કરી શકવાના ઘઉંના સામાન્ય તમારે 500 રૂપિયા ઉપર ભાવ આવવો જોઈએ. કેટલું શેણાના 1100-1200 રૂપિયા હોવો જોઈએ કે વધારે હોય તો વાંધો નહીં પણ ઘઉંના ભાવ તો 500 પ્લસ હોવો જોઈએ 600 સારી ક્વોલિટીના હોવો જોઈએ. એટલે આ અમારું અનુમાન છે. ડુંગળી સામાન્ય 250-300 રૂપિયા હોય તો આપણે લાઈટ વધે એટલે તો ખર્ચા વગર છે. બાકી આ પરિસ્થિતિમાં તો કાંઈ બધું થાય નથી. તો એની પૈકી આપણે થોડુંક સંગઠન જોવે તો થાય. એટલે આપણે એવી પણ એક માહિતી આપવાની છે કે તમે તલ મગ અડદ બનાવ્યું તો દિવાળી ઓછી આવે. દિવાળી તો આવશે આવશે પણ આપણે થોડો ખર્ચો ઘટી તો મહત્વ છે. પહેલા અત્યારે 2022 હોય પણ આપણે વેચવા જઈએ ત્યારે 1500 આવે તો ખર્ચો ઘટે તો જ થાય. ખર્ચો કરી કોઈ ફાયદો નહીં. તો આપણે ઉત્પાદન ઓછા ખર્ચે બીજું મળે તો એની માટે રોજ ચેનલમાં આપણો વિડીયો જોતો રહેવો પડે. નહીં માહિતી દેવામાં આવશે. સોળને જરૂર આપો ન જરૂર ન આપો. મેન મુદ્દા પર પછી વાત ઉપર જઈશું. ડુંગળીનો ભાવ સુધારો પછી વાત રાખતા નહીં કરવી. આપણે તમને અગાઉ પણ કીધું હતું. હવે તો પૂછે કે નહીં વધે કારણે 2-3 કારણ એક રાજસ્થાનની આવક શરૂ થઈ જાય આપણી કરતા આપણી પંચાયત ત્યાંથી આવક શરૂ થઈ જાય પછી પાછો હોય ભાવ વધશે પાછો હોય બધે શું છે આપણે પેલું થોડી ડુંગળી હોય ન હોય આ સમજે જેવો કોઈ છે. હવે ભાવ વચ્ચે કરે 5મા 6 મહિના તો યુવા શું કામ યુવા કોઈ આપણે કોઈ ડુંગળી હોય ન હોય સુધારો થાય તો શું કામ આપણે મેળો માલ કરીએ ન કરીએ ત્યાં માલ છે તો કરવા પડે એમાંથી આપણે કોઈ હાલવા નથી. હવે મહારાષ્ટ્ર એ બધી પાછી ફરીથી આવક શરૂ થાય ઓવરફ્લો થાય એટલે વાટ રાખવાની સંભાવના વધવાની 98% શક્યતા નથી. 2% કાંઈ સરકાર જોવે કાંઈ સવારે નવો વિષય આવે ખેડૂતને માથે પડે છે અને કાંઈ સુધારો લાવે તો વાત જુદી છે. બાકી સુધારો લાવો તો અત્યાર સુધી લાવી નાખી હોય તો અત્યાર સુધી પરિસ્થિતિ ખરાબ ન આવે. તો મને નહીં લાગતું કે આમાં કંઈ સુધારો આવશે લાંબામાં. તમને લાગે છે તમે કહેશો ન જ આવે ને હવે તો હું થઈ ગયું 90% ઉપર તો બધા માલ વેચાઈ ગયો છે. કોઈક વેચવું પડ્યું મેળવું પડ્યું 10% માલ જેવો મારી બાકી છે ત્યાં પાછળ ડુંગળી લાંબા ગાળે કંઈ ભલે કોઈ બતાતું નથી કંઈ સુધારો થઈ છે પણ આપણે ખેતીમાં ખર્ચ ઘટે ને એ પણ મહત્વનો મુદ્દો છે. ખર્ચો તો આપણે ભાવ વાળી કરી નથી કે હાલો કોપી ત્યારે 500 પણ આપણે જ્યારે વેચો ત્યારે આવી પરિસ્થિતિ એવી હોય તો એવી આવનાર સમયમાં તમારી તલમાં પણ પરિસ્થિતિ ન આવે એમાં તમારું સદસ લાગુ થવું પડશે. કોઈ પ્રશ્ન સોલ્યુશન આવશે એનું થવાનું નથી આવશે ન આવે પણ જાગૃતતા રાખો. હજી ઘઉંના ભાવ તમે જાણો તો 500 ઉપર થઈ શકે છે. 500 પર બધાને ભાવ વેચા પણ તમારું સંગઠન હોય તો થાય એનું થાય નહીં. બધી જગ્યાએ સંગઠનનો શબ્દ આવે છે. એક ખાલી ઉદાહરણ આપો આપણે કોઈ કંઈ વાંધો નથી. વેપારીને કોઈને હરાજી ન કરવી યાર્ડમાં તરત એવું હોય કે હાલો હરાજીમાંથી નીકળો એ તરત વિયાર એનું સોલ્યુશન લાવ્યા હોય ત્યાં સુધી હરાજી ન આવે. આપણું એવું સંગઠન નથી. હવે આપણે આ ભાવ તો એ નથી દૂર તો આપણે વિચારી કાલથી બધાને માલ લાવવો નથી એવું વિચારીએ તો થાય. એની માટે શું કરવું ઘણા ઉપયોગ છે પણ આવું કંઈક કરવું પડશે તો આપણે જે જગતનો દાંત કહેવાય આપણે ટૂંકમાં આપણા અનર્થિત બધાનું હાલે છે. એક હમણાં મૂવી જોઈ હતી સાઉથનું મૂવી નો ટાઈમ મળ્યો એટલે જોઈ લીધી છે. તો એવું છે આખી મૂવી આખી સાઉથની તેમાં હું નામ સામને કોઈ આઈડિયા નથી. સ્ટોરી મેં આખી છે જે બને ત્યાં સુધી સિટીવાળા લોકો આપણે અમુક લોકો હોય ખેડૂત સારું અનાજ પકવીને આપે ડાયરેક્ટ
ધારો કે તમારો આડોશી પાડોશી રહેતો હોય સિટીમાં, મારે 2 ગુણ જોવે, મારે 3 ગુણ જોવે, કે ભાઈ મારે એટલું આ જોઈશું, કલાક તમે સારું ક્વોલિટીનું આપજો, તમને એટલા પૈસા આપીશું, આપશે તો ખેડૂત 2 પૈસા ઓછા. એક ઉદાહરણ છે. તો એવું કંઈક કરવું પડશે તમારે. બાકી અત્યારે તમે આપો યાર્ડમાં, યાર્ડવાળા વેપારી બીજે નીકળે. અત્યારે તમારો તો બોનસ છે, એટલે એક સમજ્યા જેવું લોજિક છે કે ટૂંકમાં આવું કોઈ તમે સંગઠન કરો કે આપણે બધે ત્યાં સુધી એવી રીતે ઘર વેચવાનું રાખો તો તમે 2 પૈસા મળે. આ સમજ્યા જેવું ઉદાહરણ છે. આ એક સમજાયું છે, સારું લાગ્યું તો કોમેન્ટ બોક્સમાં લખી શકો. શું સારું લાગે કોની વાત છે, ન લાગે કંઈ વાત કરીને કહેવાય કે સારું વાક્ય આપ્યું છે કે બને ત્યાં સુધી અનાજ સમિતિ બનાવવામાં ઘઉં છે, બાજરી છે, આ ઘર વેચવાનું રાખો. ત્યારબાદ તો તમે ઓવરડોઝ માર્કેટમાં લાવશો જરૂર બહુ એટલે ભાવ બેસવાનો છે, એ ફિક્સ રહેવાનું નથી. એટલે એક સિમ્પલ લોજિક છે. આવી રીતે તમે શાકભાજી કોઈ ખેડૂત આમાંથી હોતો જોઈશું આવી રીતે કરી શકે છે. કસ્ટમર પોતાના બાંધી શકે આવું આવે છે રોડ, પણ એ આપણે કરીએ તોની વાત છે. કરીએ તો આવું કંઈક નવી યોજના લાવી પડે. આજ પછી અમારે યાર્ડમાં વેચવા જવું નથી, વેચવા જવાનું ના નથી પડતો. તમને આખી મેથડ સમજાવી છે. આમાં કોઈ પાછળનો આપણે શું કહેવાય અલગ વિચારવા નથી કે આવું કરી શકો તમે રેડી તો આવી રીતે તમારે પૈસા વધારે મળે. ઘઉં કંઈક અનાજમાં બાકી ઉગાડો છો તમે, ફાયદો બીજાને મળે. રેડી કોઈ અંતે આપણે આપણો માલ વેચાય ત્યારેથી બધાને મોંઘો લાગે છે. પણ આપણે બહાર ફરવા ગયા હોય ગમે ત્યાં પાણી બોટલ કહેશું 20 રૂપિયા, તો ત્યાં આપણે 18 રૂપિયા આપી તો હાલશે નહીં હાલે. આ એક સિમ્પલ લોજિક છે. પછી ત્યાંથી આપણે કોઈ પેપ્સી કે સ્પ્રાઇટ કે સી સોડા લઈશું એમાં લખ્યું છે કે આના 60 રૂપિયા, તો આપણે 60 રૂપિયા કહેવાના છે. ફિક્સ સેમ રેટ. તો આપણું પણ એમ ફિક્સ હોવું જોઈએ કે આપણા ઘઉં છે વેચવા જવું એટલે 600 રૂપિયા એટલે 600 રૂપિયા. એવી ક્વોલિટી બનાવો ભાઈ, આ સારી ક્વોલિટી એટલે 600 રૂપિયા જ આવો જોઈએ. કોકનો નબળો ભાઈ બનાવો 550. તો આવું ફિક્સ હોવું જોઈએ. આ વર્ષે આ ઘઉંના ફિક્સ ભાવ છે, આ રીતે આ શેરડાના ભાવ ફિક્સ છે, તો 2 પૈસા મળે. બાકી નકો તો વધશે નહીં, વાંધે ન વધે. મને ખબર છે રેડી, તેથી હું એ કરું છું. મને ખબર છે અઘરું પડે થોડું રેડી. મને લાગતું છે મેં મારી ત્યાં સમજાવ્યું છે. તો આ માહિતી તમને સારી લાગી તો કવર બોક્સમાં કાંઈક લખજો. બાકી હવે આવી થોડો ખર્ચો બતાવવો પડશે. તલની પરિસ્થિતિમાં પાછું આવી પરિસ્થિતિ ન આવે કે ભાઈ તલના ભાવ આજથી, પણ એમાં તો આપણે તો થાય નથી. તો હવે સ્લાઇડ ઉપર જે પેપર બતાવે છે તે સ્લાઇડ ઉપર જોઈએ. આ લગાડવાથી સિવાય થોડી કંટ્રોલ થશે, કંટ્રોલ સારી થશે. શા માટે કે રોગ દિવાયથી બચવા માટેનો ઉપાય કરી શકાય. થોડુંક પગ પૌષ્ટિક ઘટે તો તલમાં કંઈક 2-3 હજાર દવાનો ખર્ચ 5 વીઘાના બનાવે ઓછાંચો હોય તો ફાયદો થાય. થઈ ગયો ખર્ચો નીકળે. આપણે વેસાલી ત્યારે ભાવના આપણા નથી. આપણે અત્યારે ભાઈ બે બનાવ્યા છે, હાલો અત્યારે 2000 આપણે 10,000 2000 આવી ફિક્સ તો નથી. આપણે જ્યારે વેરો એ ફિક્સ તો કરી નહીં રાખવાનો. આ વખતે કાળા તેલનું પુષ્કળ કરવાનું વાવેતર છે. તેના બજાર ભાવ કેવા આવશે ખબર નથી. પછી અત્યારે કોઈ વિડીયો છે કોઈનું જમીનનું પાણી ખરાબ હોય, બોલ લેવું પડતો, કદાચ એમ કે આ પાણીથી બોલ પડતો નથી, પીવા લાયક ન હોય ને બોલને દેવું હોય તો એને મીઠું કરી એવું કઈ દવા આવતી છે પાણી સાથે પાવાથી. હા, એવી દવા પણ આપણી પાસે ટૂંક સમયમાં આવવાની છે વહેલા તકે. એ તમે એકવાર પાવો એટલે 1.5 થી 2 મહિના સુધી હેઠે જમીનમાં ભેજ મેન્ટેનન્સ રાખશે, કડક રાખશે. તમે અહીંથી ખરો પાણી પાવો પણ હેઠે જાય તો કડક થઈ જાય એટલે છોડ એટલે મીઠું પાણી પડશે એટલે એથી ઉઠાય જમીન સુધરશે. છોડને પોષક તત્વો પૂરેપૂરા હોય. તમે અત્યાર સુધી જે ખાતર આપો છો અમુક પોષક તત્વો લઈ નથી ખરાબ છે, તો એ પણ દવા આપણી પાસે ખૂબ સમય વહેલા મળી આવશે. ખેડૂતની કેવી ડિમાન્ડ છે આપણે અત્યારથી તમને કહી છે ભાઈ આવવાનું છે, તો તમે એમાં કેટલા જાગૃત ખેડૂત છો, કેટલાને ખારું પાડી છે, તો કેટલાને વાપર્યું છે, પણ આપણે આઈડિયા આવશે. એની શું કિંમત છે અત્યારે કોઈ આઈડિયા નથી. 4થા મહિના પછી ખબર પડશે. 4થા મહિનામાં લાવવાના છે. અત્યારે તમારી વધારે ડિમાન્ડ આવશે ભાઈ અઠવાડિયે 10 દિવસ તો અત્યારે મગાવશું. નકર આવતા અઠવાડિયે પાકું 3-4 જણે મીટિંગ કરાવી લીધું છે કે મારી આવી રીતે તરત આપણે ઉપયોગ કરવાનો છે. મારે જમીનનું પાણી બહુ ખરાબ છે, તમારે કવાનું પાણી બહુ ખરાબ છે, તો મારે યુઝ કરવો છે. કોઈને મન થાય કે મારે કરવું છે તો કહી શકવાનું રેડી. કેમ કે અનુભવ કરી શકો કેમ કે જમીન
નો ભેજ જમીનનો પીએચ સારું નથી, પાણીનો પીએચ ખરાબ છે, મોડું છે એટલે પાણી પીએચ ખરાબ છે, જમીનનો પણ થોડું ઘણું સુધાર તો અનુભવ તો કરીએ તો મોલ કર્યો આપણે શાકભાજી કોઈ ઉકળતું ન હોય ત્યાંથી ઉકળી શકે છે. બાકી લિક્વિડ ફોર્મમાં આવડી પાસે ડીએપી ખાતર છે અત્યારે ત્રણ તમારે મહિના દિવસના થઈ ગયા આનો ઉપયોગ કરી શકો મન થાય તો. બાકી કોઈ વધારે એવો ડિટેલમાં જતા નથી. છોડને કઈ તત્વોની જરૂર છે, પાણી કેવું છે, એને સુધારવાની દવા આવતી એનો ઉપયોગ કરતા શીખી જાવ ઉત્પાદન વધારે મળશે કે ન મળે. કે અત્યારે આપણું પાણી પણ થોડુંક નબળું હોય ઉના તો એવું આપણે મોલ કરી ઉપડે નહીં એવા પ્રશ્નો છે. પણ આ બોરિંગનું પાણી વાપરતા એ તો થોડુંક વધારે જ આવવાનું છે બોલું એટલે એને સુધારવા માટેની દવા પણ આવે છે. પણ 1.5 થી 2 મહિના સુધી વિશે ભેજ મેન્ટેનન્સ કરી એટલે મતલબમાં રિઝલ્ટ રહે છે. તો પાછું 2 મહિના કે 1.5 મહિના ઉપર થાય લાગે કે ફાયું હતું તો પાછું પાઈ દેવાનું. રેડી? એનો તમારી વધારે કોમેન્ટ કે તમારું ઓલું ખેડૂતનું ઇન્ટરેસ્ટ હશે તો વધારે ડિટેલમાં જશું ભાઈ કઈ રીતે હું ઉપયોગ કરવાનો એની ડિટેલમાં જશું કહીએ ત્યાં ફાયદા છે. પણ અત્યારે એવું આવે છે તમને કહી દઈએ કે કોઈને પ્રશ્નો ઘણા પહેલા પ્રશ્ન હતા તો આપણે એનું સોલ્યુશન આપી દીધું છે. હવે કાલે મળીશું નવા વિડીયો સાથે.